નેટવર્ક કનેક્શન કપાઈ ગયા છે. આજે મોરબીના રાજાભાઈ તરફથી એટેક્સિયા તેલ આવ્યું છે કાર્યકરો માટે, જે એમને આપવામાં આવશે. દરમિયાનમાં રાજાભાઈનો ખૂબ ખૂબ આભારી છીએ અમે કે બહુ મસ્ત તેલ બનાવો છો, અને એટેક્સિયા જેવા ગંભીર રોગમાં દુનિયામાં પ્રથમ વખત સિદ્ધિ મેળવી છે કે જે એટેક્સિયા રોગ કોઈથી મળતો નથી. સ્વિટ્ઝરલેન્ડ સુધી ફાઇલો જાય છે, તેમ છતાં આ રોગ મળતો નથી. એવા 50 કેસ ઉપર ઇફેક્ટિવ તેલ અને અમૃત પુષ્પનો ઉપયોગ કરે છે. દરમિયાનમાં આજે જે ટ્રાફિક છે એને લાઈવ કરવામાં આવે છે. ટૂંક સમયમાં કાર્યક્રમ ચાલુ થાય છે. બધે ઓલી કરી આવો, મોટરો બધી આવી ગઈ બહારથી, ઝડપથી આવો. હલો નીતિનભાઈ, અમૃત પુષ્પ લેવા આવેલી ગાડીઓ બધી. અમૃત પુષ્પ લેવા આવેલા. અહીંયા ઉભા રહે અમૃત પુષ્પ કોઈ રોગની દવા નથી, આ કોઈ દવાખાનું નથી, હું કોઈ ડૉક્ટર હકીમ વૈદ નથી. ખ્યાલ છે ને બધાને? એ વિજ્ઞાન કેન્દ્ર છે. વીજળી પડતા વરસાદના પાણીમાંથી આ બને, અને અહીંથી બ્રાઉન કલરનું 25% આપવામાં આવે છે. મધ તમારે જાતે ભરવાનું હોય છે, કારણ કે આમાં ભ્રષ્ટાચાર બહુ નીકળ્યો છે. મધ ભરેલ બોટલ હોય ને વ્હાઇટ અર્ક બનાવીને પહેરાવી દેવામાં આવે છે. નેટ એન્ડ ક્લીન બ્રાઉન કલરનું બધી જગ્યાએ કેન્દ્રો ખુલી ગયા છે. જ્યાં જ્યાં સાચા વિતરકો છે મેં ફેસબુક પર નામ મૂક્યા છે. આ 25% પ્રવાહી છે. આ ઢાંકણું ખોલવાનું છે, આ ઈ પર સીલ મારે છે, સીલ ખોલવાનું છે. કાંઠા સુધી બસ ભરી સીલ મારી દેવાનું છે. સીલ મારીને ગોરું હાલવાની જાડી હોય એ ગરમ કરીને કાણું પાડવાનું છે. પહેલા દિવસે 100 વાર બોટલ હલાવવાની, પછી પીતી વખતે રોજ 50 વાર હલાવવાની. 50 વાર હલાવી 10 ટીપા, 12 ટીપા, 15 ટીપા, 5 ટીપા, 1 ટીપું, જેટલા ટીપા 15થી વધારે કોઈ પીવાના નથી. ઓછામાં ઓછા ટીપા એ જાજો ફાયદો છે. 1 ટીપામાં ફાયદો એટલો 2 ટીપામાં ન થાય. કેમ કે આ એક ભગવાન શ્રી રામના વખતનું રામાયણ, એમાં જે સંવાદ છે ઇન્દ્ર અને ભગવાન શ્રી રામનો. ભગવાન શ્રી રામ નાખુશ થઈને બેઠા ત્યારે ઇન્દ્ર એને પૂછે છે કે તમે કેમ નાખુશ છો? મારા વાંદરા છે મરવા વાકે જીવી અને જીવવા વાકે મને તું કંઈક કર. એટલે ઇન્દ્રએ અમૃત સૃષ્ટિ કરી, અને કાલિદાસે રામાયણમાં લખ્યું છે અમૃત સૃષ્ટિ કરી. એક એપ્રિશિએટ કવિનો ઉદ્ગાર છે. એકચ્યુઅલી વાદળા ઉપર ઇન્દ્ર ચડ્યા હતા, એની અવફત છાંટી અને વાદળામાં